નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીપી સવાણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. હું છું ચૌધરી અતુલભાઈ. આપણે આજે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 15 જળ પરિવહનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જળ પરિવહન પ્રણાલી વિશે માહિતી મેળવીશું. ભારતમાં આવેલ કુદરતી નદીઓ, કુદરતી સરોવરો જે પાણીના સ્ત્રોત છે તેના વિશે આ પ્રકરણમાં માહિતી મેળવીશું. આ પાઠની અંદર ટોપિક છે જળ પરિવહન પ્રણાલી, ભારતનો જળ પરિવહન, નદી પરિવહનની 3 અવસ્થાઓ, સરોવરો, નદીઓનું આર્થિક મહત્ત્વ, નદી પ્રદૂષણ અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પરિવહન પ્રણાલી. જળ પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની કોઈ પણ નદી એની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનો ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી, કોઈ પણ નદી હોય, શરૂઆતની અવસ્થા એને ઝરણા રૂપે જ હોય છે, પરંતુ આગળ વધતાં તેને અસંખ્ય શાખા નદીઓ અલગ અલગ દિશાઓથી આવીને મળે છે અને જોડાય છે. અને આ નદીનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી આગળ પસાર થાય છે તેને જે તે નદીનો નદી બેઝિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે, નોખા કરે, તેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેઝિન એમેઝોન નદીનો છે. ભારતમાં સૌથી મોટો નદી બેઝિન આપણી ગંગા નદીનો છે. ભારતનો જળ પરિવહન. ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. એક હિમાલયન નદીઓ અને 2 દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયન નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરનું નિર્માણ કર્યું છે. હિમાલયન નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. નદી પરિવહનની 3 અવસ્થાઓ: 1 ઉપરવાસ, 2 મધ્યસ્થ ભાગ, 3 હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી ઝરણા રૂપે નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વવડાવીને લઈ જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમે ધીમે ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પી સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરો બનાવે છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાંથી વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. સૂકી ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટતો જાય છે અથવા ધીમે ધીમે બંધ થઈ જાય છે. હિમાલયન નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઘણી ઓછી હોય છે. તેમજ આ નદીઓ શીશરી ઘણી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ આગળ વધી બંગાળની ખાડીમાં પડે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. જળ પરિવહનની ગોઠવણી.
મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી આ નીચે પ્રમાણે જોવા મળે છે. પહેલા પ્રકારમાં વૃક્ષાકારની પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી એક વૃક્ષની ડાળીઓ જેવી રીતે સુંદર રચના તૈયાર થાય છે તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે, જેમ કે ગંગા નદી. બીજી જાડી આકાર પ્રણાલી. પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાડી આકારની આપણને દેખાય છે, જેમ કે હિમાલયન ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણાઓ. આયાતકાર પ્રણાલી. મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહે છે. મોટાભાગે ફાટકીણમાં વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે, દાખલા તરીકે નર્મદા. કેન્દ્ર ત્યાગી પ્રણાલી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે મોટાભાગની સૌરાષ્ટ્રની નદીઓ. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા. હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે, તેમાંથી અનેક શાખા નદીઓ તેને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને ઝાસ્કર, નુબ્રા, શ્યોક તથા હોન્સ જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરમાં પડે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહ વહે છે. આ નદી બેઝિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો છે. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. સતલુજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. ગંગા નદી પ્રણાલી. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ગડક, કોસી અને ઘાઘરા. હિમાલયના યમનોત્રીમાંથી યમનોત્રી. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગડક અને કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત ખેતી ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેમનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુક્તિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે પણ ઓળખવામાં આવે છે. ગંગાના મુક્તિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે.
ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રોવ જંગલો માટે અત્યંત જાણીતો પ્રદેશ છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈ છે અને સુંદરવન સમુદ્ર સપાટી નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટર 1 મીટર ઢોળાવ ઓછો થાય છે. તેથી આ નદીમાં વિસર્ગ પણ વધારે જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકાર વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તિબ્બતમાં આ નદીના કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળજથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. આસામમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફી સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે આસામ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભયંકર વિનાશ કરે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. આસામમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં વિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણ વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન કરે છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્યાંગ્સપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાસ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે.